ગુજરાતમાં રાજ્ય સરકાર ખેડૂતોને ચૂકવશે પાક નુકસાનીની સહાય. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો. પાક નુકસાનીના સર્વે બાદ સહાયની જાહેરાત કરાશે. અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત બાદ મંત્રીઓએ રિપોર્ટ સોંપ્યો છે. એક તરફ કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી તો બીજી તરફ ખેડૂતોએ થયેલા નુકસાન મામલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કહ્યું, ભાજપ ખેડૂતોનો મજાક બનાવે છે. મંત્રીઓ ખેતરોમાં જઈ અને ફોટો સેશન કરે છે. કોંગ્રેસના નિવેદન પર સરકારે કહ્યું. અમિત ચાવડાએ ભાજપ પર કરેલા પ્રહાર પર ભાજપે આપ્યો જવાબ અને કહ્યું, આવી પરિસ્થિતિમાં કોંગ્રેસને જવાબ આપવો યોગ્ય નથી. ખેડૂતોને બેઠા કરવા સરકારને જે કરવું પડશે તે કરવા તૈયાર. સુરતમાં કમોસમી વરસાદથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે. સીએમએ તમામ મંત્રીઓને પોતાના વિસ્તારમાં સર્વેના આદેશ આપ્યા છે. પૂર્વ મંત્રી મુકેશ પટેલે ખેડૂત આગેવાનો તેમજ ખેડૂત મંડળીની પ્રમુખો સાથે બેઠક યોજી. બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થયું. પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતીવાડા, થરાદ, વડગામ, દિયોદર, ભાભરમાં વરસાદના કારણે પાકને નુકસાન. મગફળીના પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા. તાપી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતરમાં કાપીને મૂકેલા ડાંગરના પાકને નુકસાન થયું છે. ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ડાંગરના પોષણક્ષમ ભાવ સાથે સરકાર નુકસાનીનું વળતર આપે તેવી ખેડૂતોની માંગ. નવસારીમાં કમોસમી વરસાદ બાદ ડાંગર, શેરડી અને શાકભાજીના પાકને નુકસાન. ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગરનો પાક નષ્ટ થયો છે અને આ સાથે શાકભાજીના પાકોમાં ફૂગ અને જીવાત પડવાની સંભાવનાથી ખેડૂતો ચિંતામાં. આણંદ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે. પીપળાવ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પાક પલળી જતા હાલાકી. આ સ્થિતિમાં ખેડૂતોએ સરકાર પાસે કરી સહાયની માંગ. બોટાદ જિલ્લામાં માવઠાના કારણે મગફળી, તલ, કપાસ સહિતના પાકને ભારે નુકસાન. તૈયાર થયેલો પાક વરસાદમાં પલળી જતા મોટું નુકસાન. માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થતા સરકાર સહાય આપે તેવી માંગ. છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ડાંગર અને કપાસ સહિતના પાકને નુકસાન. પાવી જેતપુર પંથકમાં ડાંગરના પાકને મોટું નુકસાન થતા ખેડૂતો ચિંતામાં. ત્યારે સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય આપે તેવી ખેડૂતોની માંગ. દ્વારકાના જામખંભાળિયામાં માવઠાના કારણે ખેડૂતોને થયું મોટું નુકસાન. મગફળી, કપાસ, તુવેરની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા. ખેતરોમાં પાણી ભરાતા મગફળીનો પાક નિષ્ફળ. સરકાર તાત્કાલિક સર્વે કરીને સહાય આપે તેવી ખેડૂતોની માંગ. સુરતના ધારાસભ્ય કુંવરજી હળપતિએ પાક નુકસાની થયેલા ખેતરોની લીધી મુલાકાત. માંડવી વિસ્તારમાં માવઠાથી તરબોળ થયેલા ખેતરોની મુલાકાત લીધી. તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ સેવક અને સરપંચને સાથે રાખી સર્વેની કામગીરી કરી. વલસાડ જિલ્લામાં આંબાવાડીઓમાં ફરી વળ્યું ચિંતાનું મોજું. કમોસમી વરસાદના કારણે કેરીનો પાક જોખમમાં મુકાય તેવી ચિંતા. ખેતરોમાં પાણી ફરી જતા કેરી પકવતા ખેડૂતોને સતાવી રહી છે ચિંતા. ત્યારે ભેજવાળા વાતાવરણના કારણે જંતુઓનો ઉપદ્રવ વધતા પાક બગડી શકે છે. છોટાઉદેપુરમાં પાવી જેતપુરનો સુખી ડેમ છલોછલ ભરાતા છોડાયું પાણી. સુખી ડેમમાંથી ભારજ નદીમાં પાણી છોડવામાં આવ્યું. ભારજ નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારના 18 ગામોને એલર્ટ કરાયા. હાલ સુખી ડેમની જળ સપાટી 147.84 મીટરે પહોંચી. છોટાઉદેપુરમાં સુખી ડેમનું પાણી ભારજ નદીમાં છોડાતા શિહોદનું જનતા ડાયવર્ઝન બંધ કરવામાં આવ્યું. ડાયવર્ઝન બંધ કરાતા લોકોને 40 કિલોમીટરનો ધક્કો ખાવો પડશે. સુખી ડેમનું પાણી બંધ થયા બાદ ડાયવર્ઝન શરૂ થાય તેવી લોકોને આશા. ભાવનગરમાં મોહા માર્કેટ યાર્ડ ખેડૂતો, વેપારી અને કમિશન એજન્ટોને સૂચના આપી છે. માવઠાની આગાહીના પગલે જણસીને ઢાંકવા માટે પ્લાસ્ટિક સાથે લાવવા જણાવ્યું. કહ્યું કે ખેડૂતોની જણસીની જવાબદારી પોતાની રહેશે. આગામી 5 દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી. દિવાળી વેકેશન બાદ મહેસાણાનું વિસનગર માર્કેટ આજે ખુલ્યું. યાર્ડના સંચાલકો અને વેપારીઓએ શુભ મુહૂર્તમાં પૂજા વિધિ કરી ધંધો રોજગારની શરૂઆત કરી. હાલમાં માર્કેટ યાર્ડમાં મુખ્યત્વે કપાસ અને એરંડાની